આજો હેલો મિત્રો, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો પહેલાં તો બધાને જય માતાજી. તો ભાઈ આજ તો જવાનું છે અત્યારે ગુંદરણ ગામ છે, ત્યાં ખોડિયારમાંનું મંદિર છે. અને ત્યાં પહેલાં એક લક્ષ્મણદાસ બાપુ કરીને હતા, એ જ્યારે ઘણા ટાઈમ થઈ ગયો દેવ થઈ ગયા એને. અને અમારું શું છે કે શિવાનભાઈ જ્યારે નાના છે ને એ વખતની માનતા બાકી છે, એ માનતા પૂરી કરવા જવાનું છે અત્યારે. તો હવે અત્યારે બધા તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છે. હવે અત્યારે થોડુંક વાદળછાયું વાતાવરણ છે ને એટલે નીકળીએ હવે ઘરેથી. હવે અમે પાણીની બોટલ ને પર્સ ને બધું તૈયાર કરી વાળ્યું છે. તો હાલો હવે અહીંથી નીકળીએ. હવે કઈ બાજુ જવાનું શિવાંશ? જે કરવા જવાનું? કઈ બાજુ જવાનું? કેમ જે કરવાનું? જે કેમ કરવાનું? ત્યાં જે કેમ કરવાનું કરતો શિવાંશભાઈ છે ને ભાઈ, મૂળ હોય જે કરે ને એમ બેઠો રહે. હારો હાલો તો હવે નીકળી ઘરેથી. તો ભાઈ અત્યારે ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ. અહીંયા છે ખોડિયારમાંનું મંદિર, અહીંયા છે લક્ષ્મણદાસ બાપુનું મંદિર જગ્યા. તો ભાઈ અત્યારે હવે જો અહીંયા ખોડિયારમાં પગે લાગી વળ્યું છે, અને અહીંયા શું છે શ્રીફળ વધારી વળ્યું છે. અને હવે આપણે જવાનું છે અહીંયા લક્ષ્મણદાસ બાપુ પાસે. જો અહીંયા છે બાપુની મૂર્તિનું પ્રતિષ્ઠાન કરેલું છે. અહીંયા છે બાપુની મૂર્તિ. છે લક્ષ્મણદાસ બાપુ. એ પેલા હમણાં અગરબત્તી કરી વાળું યાર. હવે બાપુ ત્યાં સોડા ને એવું ધરી વાળ્યું છે ને, હવે લઈ લઈએ. હવે પ્રસાદી ને એવું લઈ લઈએ. હવે લઈ લઈએ.
એમાં એવું છે, આ લક્ષ્મણદાસ બાપુ જે હતા ને એ પેલા જયારે હયાત હતા ને એ વખતે આપણે જો અહીંયા આવતા ઘણી વખત અહીંયા આ જે દેખાય ને ત્યાં એમનો ખાટવાનું એવું બધું શું છે કે જગ્યા એની ત્યાં હતી, સ્પેશિયલ ત્યાં બેસતા અને બધું આરામ ને એવું બધું ત્યાં કરતા હતા અને ભક્તિ ભાવ ને એવું બધું પૂજા પાઠ ને એવું કરતા હતા. અને અંદર છે ખોડિયારમાંનું મંદિર મેન, જો આ છે ખોડિયારમાંનું મંદિર અને અહીંયા છે બાપુની જગ્યા. બાપુ દેવ થઈ ગયા એને આજે કેટલા છે 6ઠ્ઠું વર્ષ છે, બરોબર મહાશિવરાત્રીના દિવસે બાપુ દેવ થઈ ગયા હતા. એટલે એમાં શું છે કે દર શિવરાત્રી અહીંયા બટુક ભોજન ને એવું અને આમ બટુક ભોજન પણ હોય બધાય અને જમણવાર ને બધું રાખવામાં આવે છે, પ્રસાદીનું આયોજન ગોઠવવામાં આવે છે. અહીંયા જો આ જે દેખાય ને અહીંયા બરોબર લીમડો ને એવું છે, અહીંયા નીચે ત્યાં બધું ગોઠવવામાં આવે છે. દર શિવરાત્રીના દિવસે અહીંયા આયોજન હોય છે પ્રસાદીનું. તો આ રીતનું છે કંઈક. અને હજી આમ આગળ પણ ઘણું ખરું ગૌશાળા ને એવું બધું છે, તો હમણાં બતાવું તમને, બને રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. શિવાનીભાઈ જો ડંકી આંકવાની ચાલુ કરી દીધી છે, ડંકી આંકી સુહાની બેન આંકે, ડંકી તો પાણી આવે છે. હવે અમારે શિવાંશભાઈ ને બધાને ભાઈ પ્રસાદીની બહુ ઉતાવળ છે અમારે શિવાંશભાઈ ને, કારણ કે પ્રસાદીમાં છે સોડા, એટલે અમારે શિવાંશભાઈ ને એમાં વધારે ઉતાવળ છે. અને અહીંયા બાપુની જગ્યા છે, જો અહીંયા પેલા જે પથારીનું બધું હોય ને અહીંયા બાપુ પેલા અહીંયા હતા, તો આ જગ્યા છે. બાપુ પેલા જયારે અહીંયા હતા ત્યારે જો આ ખાટ ઉપર અહીંયા બાપુ ઘણી વાર હિસકતા હોય છે. એ જગ્યા છે અહીંયા, હા ખાટે બાપુની છે, પછી આ પલંગે બાપુનો જ છે, એક અહીંયા છે, એક આ બાજુ છે, બે જગ્યા એની જ છે. તો ભાઈ જો અહીંયા તમને કીધું એમ અહીંયા ગૌશાળા છે, જો અહીંયા ગાય બાંધેલી છે, તો એક અહીંયા છે, અહીંયા છે બાપુ, જો અહીંયા છે નાની નાની વાછડીઓ છે, ગાયો છે. અહીંયા આખો વોચ બનાવેલો છે, એમનો શેડ બનાવેલો છે પતરાવાળો. તો એક વાસળો અહીંયા છે, પછી નીર ને એવું બધું અહીંયા છે, ઢગલો આખો કરેલો છે. જો અહીંયા છે બધા નીર. પછી અહીંયા અત્યારે આ બાપુ જે હોય અહીંયા જગ્યાએ અહીંયા બેઠા હોય, બધી ગાયોને બધી સેવા ચાકરીની બધું સેવાની બધું કરે છે. અને લક્ષ્મણદાસ બાપુ જયારે દેવ થઈ ગયા ને ત્યાર પછી ના બાપુ બધું સંભાળે છે. અમે નિર્ણયમાં થાકેલી છે, કારણ કે વરસાદની પલ્લી ન જાય એટલે. અને હજી તો ઘણી બધી ગાયો જે બહાર બેઠી છે, હમણાં બતાવું તમને અહીંયા એવું છે બધી. અને મસ્ત વાતાવરણ છે અત્યારે અહીંયા. અને અમારા શિવાંશભાઈ જો અહીંયા નાસ્તા પાણી ચાલુ કરી દીધા. શિવાંશભાઈ તો મુંગળા સોડા મમમ ખાશો? મમમ અમારા શિવાની બેન નાસ્તો કરી લીધો છે, આપણે ને ખાઈ લીધું છે. જો અને આ જગ્યા જે રહી ને અહીંયા પેલા બાપુ અહીંયા તો તમને જો હમણાં શોર્ટ ક્લિપ આની બતાવું છું. અમે જયારે બાપુ જયારે હતા ને આજથી 6-7 વર્ષ પહેલા 2000 લગભગ 19 આજુબાજુ, ત્યારે અહીંયા બાપુ જયારે હજાત હતા ને એ અહીંયા ભાઈને અહીંયા પલંગ બાપુ રાખતા હતા ત્યાં. એ જો હમણાં તમને શોર્ટ ક્લિપ મેં બતાવું છું, હમણાં જોઈ લેજો. थाली में मूक दो। आप मीठी हो थाली मार दो। थाली में छांटी। हाँ मीठी मीठी। તો જોઈ તમે આ લક્ષ્મણદાસ બાપુ હતા અહીંયા, ને હવે અહીંથી નીકળી, કારણ કે હવે વાગી ગયા છે અત્યારે 5:30 થવા એવા છે. કારણ કે જે ટાઈમસર પાછું જે કરીએ પોપરનું શાનદારું થાય એ પેલા નીકળી જઈએ. તો હારો હાલો અહીંથી નીકળી મંદિરેથી હવે જઈએ. ઘરે જવું છે કે મજા આવે છે અહીંયા? અહીંયા મજા આવે છે. ઘરે જવું છે? ઘરે જવું છે? ઘરે જવું છે? નહીં, શિવાનીભાઈ નથી થવું ભાઈ, મજા આવે છે. હારો હાલો તો હવે ઘર બાજુ જઈએ. હવે તો હવે આપણે જવાનું હતું ઘર બાજુ, પણ અમારા સુહાની બેન આવી ગયા છે અહીંયા હિસકા ખાવા પાછા. સુહાની બેન હિસકા ખાવા, તાર ખાવા હિસકા? હિસકા ખાવા જવું છે? જવું છે? હા કરવા જવું છે. જવું છે તો ભાઈ શિવાનીભાઈ ને જવું છે, તો હમણાં હિસકા બેહાડી દઈ. ઉભો રાખો, હિસકો ઉભો રાખો. બેન તો સુઈ ગયા વળી, હિસકો ઉભો રાખો. હાલો શિવાનીભાઈ ને આવવું છે. ભાઈ બેન બે મને હિસકવા મજા આવે છે. ક્યારે આવવું છે? ક્યારે આવવું છે? એને બેવું ભાઈ, એને બેવું છે, ઘરે નથી આવવું. જો હારો હાલો ભાઈ હવે નીકળી ઘરે, કારણ કે હમણાં શું કે વરસાદ થોડાક તડકો હવે એમનો મોડો પડી ગયો છે. ખાંડ પડે પેલા અંધારું થાય પેલા ઘરે પગી જાય વેલા.
આજો એ કાન ખાઈ ગઈ એ ખાઈ ગઈ એ ખાઈ ગઈ જા. હારો હાલો તો હવે નીકળી હવે જો અહીંયા સુધી ને આ ફોટો છે બાપુનો ઓરિજિનલ ફોટો લક્ષ્મણદાસ બાપુ છે ગુંદરણ એવું છે ભાઈ જાણે સુવાની બંદર કેમ દીદી જે કરે એમ કરે હા ત્યાં જવું છે હા લે ભાઈ એને જે કરવા જો બાપુને જે કરો હા પછી હા બસ હાલો તો ભાઈ હવે ઘરે વીએ જઈએ હવે અહીંયા તો હુગલીનો માળો છે તો બસાય છે એટલે હુગલી આટા મારે અહીંયા કેવો માળો છે જો એવી રીતનો કંઈક માળો બનાવેલો છે હારો હાલો હવે એ ઘણી ગાયો જ્યાં બહાર બેઠી છે જો અહીંયા છે તો ભાઈ હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઘેરે અને આવતા હોય તો ખાટલામાં પછી બધું ચડાવી દીધું ધાબામાંથી ને ભાઈ મસ્ત મજાનો પવન આવે છે સિવાય તો હેઠે તો રોવાનું ચાલુ કર્યું એટલે ઉપર લઈને આવ્યા છે ધાબે અને હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ મળશું કાલે નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય ટાટા બાય બાય ટાટા ટાટા એમ કહેજે ટાટા કદી દીધું છે ટાટા કહેતો સી યુ હવે તો હુઈ જાવી